નમસ્કાર. આજના સમાચાર જે આવ્યા છે તે છે મૂડીથી. સુરેન્દ્રનગરમાં આવેલું આ મૂડી જે અત્યારે રાજનીતિક ચર્ચાઓનું કેન્દ્ર બન્યું છે. થોડા સમય પહેલાં જ આપણે માહિતી આપી હતી કે મૂડીમાં આવેલું છે એક ફાર્મ હાઉસ ને ત્યાં જે છે અમુક નેતાઓની અવર જવર ખૂબ વધી ગઈ છે. એ નેતાઓ કોણ હતા? એ નેતાઓ હતા હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી જેમણે રાજીનામું આપ્યું તેવા રાજુ કરપડાના નજીકના લોકો અને આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ, જે હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નથી રહ્યા, કારણ કે તેમણે ગઈકાલે જે છે તે રાજીનામું આપી દીધું છે. વિસ્તારથી આપણે વાત કરીશું કે શું આખો મામલો છે. મામલો છે એ જ કે રાજુ કરપડાએ જ્યારથી રાજીનામું આપ્યું ત્યારબાદ પહેલાં તો બંને પક્ષે પોતપોતાને શુભેચ્છાઓ આપી કે મને સારું કામ કરવા મળ્યું છે, અને સામા પક્ષે એમણે પણ કહ્યું કે તેઓ સારા કાર્યકર્તા હતા. પછી આવે છે ગોપાલ ઇટાલિયા આખા વાર્તામાં, અને પછી થાય છે આરોપ અને પ્રત્યારોપની જે આખી વાર્તા ઘડાય છે, વેબ સિરીઝ લાગતી જેવી આ ઘટનામાં હવે આ બંને નેતાઓ જે છે એ સામે આવી ગયા છે. ગઈકાલે આમ આદમી પાર્ટી તરફથી 2 વાર કરવામાં આવ્યા રાજુ કરપડા પર. કયા 2 વાર હતા? પહેલો વાર એ હતો કે તેમણે એક ઓડિયો વાયરલ કર્યો. ઓડિયોમાં કહેવામાં આવી રહ્યું હતું કે રાજુ કરપડા જે છે તેવું કહી રહ્યા છે કે ભાજપના નેતાઓ સાથે મારી વાતચીત થઈ ગઈ છે. સાથે બીજું પણ ઘણું બધું એ ઓડિયોમાં કહેવામાં આવ્યું હતું, જેની પર અમે વિસ્તારથી માહિતી આપી હતી. અને બીજો વાર જે કરવામાં આવ્યો તે એ હતો કે આમ આદમી પાર્ટીના અમુક નેતાઓને જે છે તેમણે બરખાસ્ત કરી દીધા, એવું કહીને કે તમે રાજુ કરપડાની જે પ્રેસ કોન્ફરન્સ હતી ત્યાં તમે હાજર હતા. પણ હવે આજે વારો છે રાજુ કરપડાનો. રાજુ કરપડાએ પણ પોતાની ચાલ ચલી છે અને તેમણે જે છે તેમની સાથે રહેલા મૂડીના જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના, તેમણે હવે રાજીનામું આપી દીધું છે. એટલે કે મૂડીનું આમ આદમી પાર્ટીનું તાલુકાનું જે છે કાર્યાલય તે હવે ખાલીખમ છે. 50થી વધારે કાર્યકર્તાઓ જે છે તેમણે રાજુ કરપડા જ્યાં જાય, જે પણ પક્ષમાં જાય ત્યાં અમે તેમની સાથે રહીશું તેવું કહ્યું છે. આવનારા સમયમાં હજી ઘણા બધા જે છે તેઓ કાર્યકર્તાઓ રાજીનામા આપશે જ. પણ આપણે આજે જોવાના છે કે મૂડીની બેઠકમાં શું થયું, નેતાઓએ શું કહ્યું, આમ આદમી પાર્ટીને જે છોડીને આવ્યા છે રાજુ કરપડા, તેમણે શું કહ્યું. આ વિડીયો જોઈએ. તમે આ મુદ્દે શું કહેવા માંગો છો તે જરૂર જણાવજો કોમેન્ટમાં. મુદ્દાની વાત એ છે કે જ્યારથી હું સમજતા શીખ્યો ત્યારથી જ્ઞાતિ જાતિની બહાર તમામ લોકોને લાવી અને હું ખેડૂત છું, હું મજદૂર છું, આવું કહીને મારો સમાજ કોણ, મારો સમાજ ખેડૂત છે, આ એક નવી સાપ ઊભી કરવામાં આપણને સફળતા મળે ને તો એ આપણા પરિવારની સફળતા છે. આપણા પરિવારની એક વાત સૌથી મહત્વની, બહુ લાંબી વાતો આજે નથી કરવી. તમે દરેક ગામડામાંથી આવ્યા છો. મહેન્દ્રસિંહે મને ગઈકાલે કીધું કે રાજુભાઈ બધાને મળવું છે આજ સુધી, અને એ બહુ મહત્વની વાત હતી દોસ્તો, કે આજ દિવસ સુધી રાજુભાઈએ કહ્યું છે કે હું ખેડૂતોની હારે છું. આજ અમારો સમય છે રાજુભાઈ ખભે હાથ મૂકીને કહીએ છીએ કે અમે ખેડૂતો રાજુ કરપડાની કોઈ બી કામ નહીં અમારે રાજુભાઈ પાસે આવશું. અત્યાર લગીની અંદર ઘણા નેતા આવી ગયા, ધારાસભ્ય આવી ગયા, પણ કોઈ માયનો લાલ ત્યાં સંભાળી લેવાયો નહીં. કામ હોય ત્યારે લાવો મત, બસ આવી નહીં જવાનું. પણ હવે રાજુભાઈને એમ માની અત્યારે હાલ તમે રાજુભાઈ, હું ડેલિકેટ લડેલો હતો તમારે ભેગો પહેલી મીટિંગમાં બેસી ગયો. હું લેવા બેઠો કે રાજુભાઈને આપણે કંઈક સમજવી, થોડુંક રાજુભાઈનું કંઈક ભાલ્યું હોય ને એટલે હવે આ રાજુભાઈ જે અત્યારે હાલે અમે ભલે તમે જે રાજીનામું આપી દીધું ન આપ્યું, જે કર્યું હોય જે પક્ષ તમે લઈ જાઓ ત્યાં, પણ અહીંયા તમારા સાથમાં ઉભા, તમે અમારા સાથ નહીં.